ગુજરાત પર 4 વરસાદી સિસ્ટમ સક્રિય થતા સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી અને આગાહી વચ્ચે વહેલી સવારથી સુરત શહેરમાં વાદળો ઘેરાતા હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો હતો. સુરતમાં વહેલી સવારથી જ વરસાદ પડી રહ્યો છે તો અઠવા ગેટ, પીપલોદ, સિટી લાઇટ સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. સુરત જિલ્લામાં ભારે વરસાદની આગાહીને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું અને છેલ્લા ઘણા દિવસથી વરસાદે વિરામ લીધો હતો, જેને કારણે વાતાવરણમાં બફારાનું પ્રમાણ સૌથી વધુ જોવા મળ્યું હતું. પરંતુ જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને સુરતી લાલાઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. તો બીજી તરફ જોવા જઈએ તો ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે. 4 દિવસથી વિરામના પગલે ઊભા પાકને પૂરતું પાણી મળી રહ્યું ન હતું, પરંતુ વહેલી સવારથી જે રીતે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે ઊભા પાકને પૂરતું પાણી મળી રહેતા હાલ આનંદની લાગણી ખેડૂતોમાં પણ જોવા મળી રહી છે. તો બીજી તરફ નોકરિયાત વર્ગ અને વિદ્યાર્થીઓને વરસાદના કારણે હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો હતો. આમ ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય થતા સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી અને આગાહી વચ્ચે વહેલી સવારથી જ સુરત શહેરમાં વાદળો ઘેરાતા હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો હતો. તો સુરતમાં વહેલી સવારથી જ વરસાદ પડી રહ્યો છે, જેમાં અઠવા ગેટ, પીપલોદ, સિટી લાઇટ સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. આમ સુરતમાં આજે વહેલી સવારથી રીમઝીમ વરસાદ વરસ્યો હતો. રિપોર્ટર અનિપ મલિક, જનાદેશ ન્યૂઝ, સુરત.